સદગુરુ મહારાજ શ્રી સુંદર સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. સિંધી ગ્રંથ પ્રકરણ નંબર 9, ચોપાઈ નંબર 44 આપણે આવે છે. ચોપાઈ નંબર 44 આપણે આવે છે. પેરો પાણે જાણે હીન કે હાણે કરીએ હલણ જીવેર ઉકાર દિયે નદીઓ પસણ પોહી જા પેર. એ ધની પેરો પાણ જાણે હીન કે ભાઈ ધની તમે બધું મને બતાવી દીધું છે, બધું સમજાવી દીધું. તારતમ વાણીથી તમે મને બધી જ નીત આપી દીધી, બધી પહેચાન કરાવી દીધી, બધી પહેચાન કરાવી દીધી કે આપણે કોણ છે, ધની કોણ છે, ધામ શું છે, આપણું ક્યાંથી આવ્યા છે, શા માટે આવ્યા છે, આ ખેલ કોણે રચ્યો, કેવું, આ બધી પહેચાન કરાવી દીધી. હવે હાણે કરીએ હલણજી વેર કે હવે કે છે આ છેલ્લો સમય આવી ગયો છે, એમ કે પાછો ઘરે જવાનો પાછો જવાનો સમય તમે બતાવી રહ્યા છો, આવી ગયો છે. તો જો તમે આ બતાવી રહ્યા હોય, આ પહેચાન કરાવી દીધી, પાછળ જવાનો પાછો જવાનો સમય પણ તમે કહી રહ્યા છો કે નજદીક આવી રહ્યો છે, તો તમે મારી વિનંતી કેમ નથી સાંભળતા? કે હું વારે ઘડીએ તમને વિનંતી કરું છું કે ભાઈ આ જે ખેલ છે, ખેલની સમાપ્તિ પર આવી રહ્યો છે ખેલ, અને તેમ છતાં પણ તમે મારી વિનંતી કેમ નથી સાંભળતા? કેમ તમે મને તમારા ચરણારવિંદના દર્શન નથી આપતા? પુકાર દિયે નદીઓ કે હું પુકાર કરી કે છતાં પણ તમે નથી આપતા. શું? પસણ પોહી જા પેર, પસણ પોહી જા. તમારા ચરણ કમળના દર્શન કેમ નથી, દીદાર કેમ નથી? હવે તો જે બધી પહેચાન તમે કરાવી દીધી, ઘરે જવાનો પાછો સમય આવી ગયો છે, એ પણ તમે બતાવી રહ્યા છો એ પહેચાનની સાથે સાથે. તો પછી આની સાથે સાથે તમે મારી અરજી કેમ તમે નથી સ્વીકારતા? તમારા ચરણ કમલના દીદાર કેમ નથી? આટલું તો મારું કરો કામ. ગાલ નિપટ આઈ થોરડી હેડી ભારી કો કહીએ, સબની ગાલે સમરથ પણ દિલ ગુડી કે રખીએ. કે ધની જો તમે આ બધું કરી શકતા હોય, ધની તમે આ બધું કરી શકતા હો, આ બધુંનો અર્થ શું છે? આ બધું નહીં કે ધની તમે અમારા માટે બ્રહ્માંડ બનાવી શકતા હો, અહીંયા અમને બોલાવતા, અહીંયા અમને ઉતારેલા છે, અમે આવ્યા નથી ને ગયા નથી. આ બધી ઇલમ દ્વારા આપણને સમજ પડી, શુદ્ધ પડી. આ બધી પહેચાન પણ તમે કરાઈ કે તમે આ બધું જ કરી શકતા હો. અનહોની કો હોની કર દે, આ તમે કરી રહ્યા છે. આ બધું જ તમે કરી શકતા હો, તો પછી અમારી આ થોડીક છોટી નાની વાત છે, એટલું તો કરી દો અમારું. આ બધું જ તમે સમર્થ છો, બધું તમે કરી રહ્યા છો, બધું તમે કરી રહ્યા છો, કરી શકો. તો અમારી આ છોટી આ નાની વિનંતી છે, એટલી તો સ્વીકારી લો તમે. કે તમે આને પકડીને શા માટે બેસી રહ્યા છો? હેડી ભારી કો કહીએ કે ભારે થઈને કેમ, એટલે જાડા કેમ થઈ રહ્યા છો તમે? કે ને ભાઈ આવું જાડા થાય છે, બોલાય કરે તો માણસ જાડો થાય, એમ કે આટલા ભારી થઈને કેમ બેસી રહ્યા છો? આટલું પકડીને કેમ બેસી રહ્યા છો?
આ તો તમારા માટે તો નજીવી વાત છે. આટલું તો કરી દો અમારા માટે કે તમે ધારો એ કરીશું તો બધી રીતે સમર્થ છો. અનહોની કો હોની કર દે એટલા તમે સમર્થ છો. આપણે આ બ્રહ્માંડમાં આવ્યા નથી, ગયા નથી, પરમધામથી આવ્યા નથી ને ગયા નથી, અને છતો પણ આ બ્રહ્માંડની અંદર આવ્યા છે. છતો પણ આ બ્રહ્માંડની વાતો કરીશું આપણે ત્યાં જઈને, પરમધામ જઈશું ત્યારે, કે આટલા બધા તમે સમર્થ છો, તો પછી અમારી એક વિનંતી કેમ નથી સાંભળતા? આ તો તમારા માટે નાની વાત છે. તમારા દિલની અંદર તો એવું શું છે કે આ ગાંઠ બાંધીને બેસી રહ્યા છે? પણ દિલ ઘૂંટી કેવી રાખીએ? દિલ ઘૂંટી કેવી રાખીએ કે તમારા દિલની અંદર શું તમે ભરી રાખ્યું છે કે અમારા માટે? હવે તો બહાર કાઢો, હવે તો નિર્મળ બનો. આપણે ધનીને કહી રહ્યા છે. ધની કે છે મારા દિલમાં કશું નથી રૂ. મારા દિલમાં તમારા પ્રત્યે રોષ રોદો કશું નથી. તું મારા માટે આવું શા માટે વિચારી રહી છે? હું તો તારા દિલમાં બિરાજમાન છું. હું તો તને હિસ્ક આપી રહ્યો છું. તું મારા માટે આવું શા માટે વિચારી રહી છે? મને કશો રોષ નથી, રોદો નથી, કઈ જ નથી. તો સખી કહી રહી છે તો પછી તમે દીદાર કેમ નથી અમને આપતા? ધની કે છે હું તને દીદાર આપવા માટે તત્પર છું, પણ તો વજૂદની બહાર નીકળું ત્યારે તને દીદાર આપું. આમાંથી તું બહાર નીકળું ત્યારે તને મારા દીદાર થાય. એ વગર દીદાર થાય ને. હું તો રાહ જોઈને બેઠો છું કે તું આ વજૂદમાંથી ક્યારે બહાર નીકળે અને હું તને દીદાર આપું. હું તો એના કિનારા પર ઉભો છું. હદ હોય, હદના કિનારા પર ઉભો છું કે તું ક્યારે બેહદની અંદર આવવાનું તને દીદાર આપું. મીન્સ એનો મતલબ શું છે કે અંતસ્કરણથી ક્યારે તું બહાર નીકળે અને દિલ તરફ આવે. હું તો હાથ લોબો કરીને ઉભી છું. હું તો હાથ લોબો કરીને ઉભો છું કે તું ક્યારે આવે અને હું તને તારો હાથ પકડી લઉં. આ રીતે હું તત્પર છું. મારા દિલમાં કશું નથી તારામાં. તું મારા માટે આવું ન વિચારીશ. ધનીનો જવાબ છે, તું મારા માટે આવું ન વિચારીશ. आई दुखो जा दिल में जड़े चुआ घोड़ी जो वेण पण की करिया की चुआ मुंह अड्डा हारियो न खणी नैण. કે હું જ્યારે તમને કહી રહી છું ધની, હું તમને જ્યારે આ બધું બતાવી રહી છું, કહી રહી છું, તો તમે તમારા દિલની અંદર ગાંઠ વાળીને કેમ બેસી ગયા છો? કેમ ગાંઠ વાળી દીધી છે એમ કે છે. આએ દુખે જા દિલ મેં, તમે દિલમાં કેમ આ ગાંઠ લગાડીને બેસી ગયા છો? કે દિલમાં કેમ આ દુઃખ લગાડીને બેસી ગયા છો? ચુઆ ઘોડી જો વેણ, હું જ્યારે તમને કહું છું ત્યારે હવે આ તો જ્યારે કહે છે એટલે ગાંઠ લગાવે. આપણે શું કે છે કે આપણે કોઈને કટુ વચન કહીએ તો એ સાંભળે પણ ખરા અને દિલમાં ગાંઠ પણ લગાવે. અને એની સાથે દિલમાં ગાંઠ લગાવે એટલું પૂરતું નથી, પણ એની સાથે સાથે શું થાય બીજી ક્રિયા કે દિલમાં દુઃખ પણ લાગે કે આ મારા વિશે આવું કરી રહી છે. મારા વિશે આવું કહી રહી છે કે આવું બોલી રહી છે. એટલે કે છે મારા જે બધા વચનો છે આની અંદર તમને દુઃખ પણ લાગ્યું છે, તો હું શું કરું એમ કે છે. પણ હું કરું તો કરું શું? કોને કહું? મારા દિલને વધ્યા તમારા સિવાય હું કોને કહું? જ્યાં સુધી
જ્યાં સુધી હું તમને મારા નયનોથી ન જોઈશ. મારા દિલની વ્યથા આ છે. હું તમને નિહાળું નહીં જ્યાં સુધી હું તમને, તો હું કરું શું, કોને કહું? ધની, તમે મારા દિલની વ્યથા શું છે એ સમજતા નથી. મારી અંદર કઈ ગળમથલ છે એ તમે સમજતા નથી. મને શું ખૂંચી રહ્યું છે, મારા દિલમાં શું ખૂંચી રહ્યું છે, શું અપૂરતું છે, કે આ ખેલની અંદર જો તમે અમારી સાથે ન હોય તો, આ ખેલની અંદર તમે અમને દીદાર ન આપો તો. આ વાત છે. ધની કહે છે તું આ ખેલ ખેલવાનું બંધ કર. જેમ બાળક ખેલી રહ્યો હોય, બાળક ખેલી રહ્યો છે અને બાળક રમી રહ્યો હોય. હવે બાળકનું ધ્યાન ક્યાં છે? તો રમવામાં છે. બાળકનું ધ્યાન ક્યાં છે? તો રમવામાં છે. માતા બાર ઊભી જોઈ રહી છે. હવે કે છે બાળક માતાને ખેલમાં ખેંચી જવા પ્રયત્ન કરે છે, તો કે ના, હું અહીંયા ઊભી છું, તું રમી રહે એટલે તું મારી પાસે આવ. હવે બાળક તે ખેલની અંદર કહી રહ્યું છે કે માતા, તું મને પ્રેમ નથી કરતી, આ નથી કરતી, તે નથી કરતી. કે હું તો તારી રાહ જોઈને ઊભી છું અહીંયા કરકે. તું એક ખેલ મૂકી દે તો તને મારો પ્રેમ મળશે. તને તો એક ખેલમાં તને મજા આવે છે, હું શું કરું? આ વસ્તુ આપણી છે. એ તો રાહ જોઈને ઊભા છે આપણી. ખરા દિલથી મને તું એક વાર પુકારું, 10 વાર હાજી કહીશ. હું તો સહેરા અક્ષર પર નજદીક છું. તને બતાવી રહ્યા છે. તો એનો મતલબ શું થયો? કે આપણે જે આ દિલથી અરજી કરીએ છીએ ખોટી છે? ના. ધનીને આ દિલથી કહી રહ્યા છે ખોટું છે? તો ના, ખોટું નથી. પણ ક્યાં સુધી? આની સાથે વિચાર કરો, ક્યાં સુધી? આ બ્રહ્માંડને ગૌપચવદ સમજીને છોડ્યું? સ્થિર બન્યા? જે દિલથી ધનીને વિનંતી કરી રહ્યા છે, આપણે દિલથી ધનીને જે વિનંતી કરી રહ્યા છે, એનો એ ભાવ સતત આપણા દિલની અંદર છે. આપણી જે પ્રજ્ઞા છે, અસ્થિર પ્રજ્ઞા છે, સ્થિર બની? જા પર ચોસા કર્યા તું પાણ કરાઈએ થો, હે પણ તું હી ચાહીએ મું મથે કી અચેડો. કે ધની, તમે જેવું કહો છો એવું કરું, મને કશું વાંધો નહીં. તમે જે કહો એ હું કરવા તૈયાર છું. પણ કે આ બધું તમે જ કરાવી રહ્યા છો. અમે તો કશું કરી નથી શકતા. આ બધું કરાવી રહ્યા છો તો તમે કરી રહ્યા છો. કે તમે બોલી રહ્યા છો, બોલાવડાવો છો પણ તમે તો નહીં, મંગાડો છો પણ તમે તો નહીં. અમે તો શું કરીએ? આ જે વાત તમને કહી રહી છું એ પણ તમે કેવડાવી રહ્યા છો મારા મુખે. જો આ બધું જ ધની તમે કરી રહ્યા હોય તો પછી મારી પર દોષ કેવી રીતે આવે? હવે જે અહીંયા વાત આવી ને કે મારી પર દોષ કેવી રીતે આવે, મારી પર દોષ ના આવવો જોઈએ, કારણ કે બધું તમે કરી રહ્યા છો. અવશ્ય એ દોષ આપણી પર ન આવે. પણ પરંતુ ક્યારે એ દોષ આપણી પર ન આવે?
છેલ્લું ચરણ જે છે કે ભાઈ આ દોષ અમારી પણ ના આવે, એમ કે ધની બધું તમે કરી રહ્યા છો. મું મથ્થે કી અચેડો, મું મથ્થે કી અચેડો, એટલે કે આ દોષ છે મારી પર ક્યાંથી આવવાનો છે? બધું તમે કરાવી રહ્યા છો, તમે કરી રહ્યા છો, તમે બોલાવી રહ્યા છો, તમે બોલીએ છીએ, તો પછી એ દોષ અમારી પર ક્યાંથી આવે? હવે એ જે દોષ છે, આ જે દોષની વાત કરી રહ્યા, એ આપણી પર ન આવે, પણ ક્યારે ન આવે? કે જ્યારે આપણે ધની સાથે ઓતપ્રોત થઈ ગયા હોઈએ, ધની સાથે ઓતપ્રોત થઈ ગયા હોય, આપણું દિલ અને ધનીનું દિલ જ્યારે એક થઈ જાય, ત્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ, કોઈ પણ કાર્ય કરીએ, તો એનો દોષ આપણી પર આવતો નથી. બસ તુના ભાવની અંદર આપણે જે કંઈક કરી રહ્યા છે, તું જે કંઈક કરી રહ્યા છો, ધની તમે કરાવી રહ્યા છો. આપણને એની શુદ્ધ નથી કે આપણે શું કરી રહ્યા છીએ, ત્યારે એ દોષ આપણી પર ના આવે. પણ જ્યારે એ કાર્ય આપણે આપણા અંતસ્કરણથી કરીએ, આપણે આપણા અંતસ્કરણથી કરીએ, ત્યારે એ બધા જ દોષ આપણી પર આવવાના છે, આવવાના છે અને આવવાના છે. આમાં કોઈ સંશય નથી. કારણ કે વજૂદથી કરી રહ્યા છે. આપણે જે કાર્ય કરી રહ્યા છે એ વજૂદથી કરી રહ્યા છે, અંતસ્કરણથી કરી રહ્યા છે. પણ એ જ અંતસ્કરણ જો આપણા દિલને સાથ આપે, એ જ અંતસ્કરણ જો આપણા દિલને સાથ આપે, તો એ દોષ લાગે નહીં. પણ એ જ અંતસ્કરણ ખાલી પોતાની સાથે જ દિલથી અલગ થઈને જો વાત કરતું હોય, તો એ બધા જ દોષ આપણને લાગે. આપણે ધનીને ક્યાંથી અને કેવી રીતે કહી રહ્યા છીએ, જાતે વિચારો. હવે દિલથી કહી રહ્યા છે કે અંતસ્કરણથી કહી રહ્યા છે? જો દિલથી કહી રહ્યા તો દોષ ન લાગે. ઉતપ્રો થઈએ તો કહેવાની જરૂર નથી. જો ધની સાથે ઉતપ્રો થઈએ તો આ વાત કહેવાની જરૂર નથી. કારણ કે ધની તો તે ઘડીએ ઓતપ્રો થયો તો બધું આપણે બધી નીંદ આપે આપણને, આપણા દિલની મનના મનોરથ બધા જ પૂર્ણ કરે, દિલની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે. તો આ કહેવાની જરૂર નથી. એનો મતલબ કે આપણે સોનાથી કહી રહ્યા છીએ, તો અંતસ્કરણથી કહી રહ્યા છીએ. હવે જે ઇન્દ્રાવતી જે વિનંતી કરી રહી છે, એ વિનંતી તો દિલથી થઈ રહી છે. કારણ કે ઇન્દ્રાવતીને તો બધું મળી ગયું છે, પણ એમને એકલાને જોઈતું નથી. ઇન્દ્રાવતી છે ને બધું મળી ગયું છે, પણ એમને એકલાને જોઈતું નથી. એટલા માટે આપણી સિરદાર બની અને ધનીને વિનંતી કરી રહી છે. પણ એ જ વિનંતી આપણે ધનીને કરીએ, તો એની અંદર આપણો કયો ભાવ છે? કાર્ય એકનું એક જ કરવાનું છે, પણ એની અંદર કયા ભાવથી તમે કાર્ય કરી રહ્યા છો, બહુ મહત્વની વસ્તુ છે. કે જો તમે ધની બધું જ કરાવી રહ્યા હોય, તો મારી પર દોષ કેવી રીતે આવે? પણ દોષ આ રીતે આવે, અને દોષ ન પણ આવે. કેળી રાંદ દિખાડઈ મયવર કોડી લખ હજાર કી કર્યા કી ચુઆ મુજા ધણી કાયમ બરથાર. કેળી રાંદ દીખડાઈ, કે ધની તમે આ ખેલ જે તમે મને બતાવ્યો, આ ખેલની રચના પણ તમે કરી અને તમે બતાવી પણ તમે રહ્યા છો ધની. એટલે કે હેડી રાંદ દીખડાઈ મય વર કોડી લખ હજાર,
કે આની અંદર કે આ ખેલની અંદર કે છે કે એટલી બધી ઉલઝનો છે એમ કે છે, એટલી બધી ઉલઝનો છે એમ કે છે. એક ઉલઝન આપણે છોડતા નથી ને 10 આવી જાય છે. સુંદર સાથ વિચારો, આ ખેલની અંદર એક મુસીબત છે, એક મુસીબત આપણે ટાળતા નથી અને એની સામે 10 હાજર હોય છે. એટલે કે આ ખેલની અંદર એટલી બધી ઉલઝનો છે, લાખો કરોડો ઉલઝન છે એમ કે છે. સાંભળજો સુંદર સાથ, કે ધની તમે આ ખેલ બતાવી રહ્યા છો અને આ ખેલની અંદર તો આટલી બધી ઉલઝનો છે એમ કે છે. હવે જો આપણને આટલું સમજાઈ ગયું હોય, આટલી સમજ પડી ગઈ, આટલી પહેચાન થઈ ગઈ હોય કે ભાઈ આ ખેલ તો ધનીએ બનાવેલો છે, આ ખેલ તો મિથ્યા છે, આ ખેલની અંદર આટલી બધી ઉલઝનો છે, તો પછી આ ખેલ સાથે શા માટે આપણે ઓતપ્રોત થઈ ગયા છે? બધું જાતે વિચારો આ બધું, કે તો પછી આપણે આ ખેલની અંદર શા માટે આટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે? કારણ કે આની અંદર તો ઉલઝનો સિવાય બીજું કશું છે જ નહીં. જે સુખ આપણે જોવા માંગીએ છીએ, જે સુખનો આપણે દિલની અંદર ઈચ્છા કરીને બેઠા છીએ, એ સુખ તો અહીંયા મળવાનું નથી. એક વાત કહું આની અંદર, વાત એ છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ, પણ એ કાર્ય કરીએ અને એનું વળતર આપણને ન મળે તો એ કાર્ય કરવાનો અર્થ ખરો? સ્કૂલમાં ભણવા જઈએ આપણે, પણ પાસ જ ન થતા હોઈએ તો ભણ્યાનો શું અર્થ? હવે પ્રશ્ન એ છે, તો પાસ થતા કેમ નથી? સ્કૂલમાં ભણવા જઈએ, એ જ સાથે આપણી સાથે સાથે બીજા પણ વિદ્યાર્થીઓ હોય છે. જો એ પાસ થઈ રહ્યા છે અને આપણે પાસ થતા નથી, એની પાછળનું કારણ શું? એનો મતલબ શું છે કે પાસ નથી થતા એનો મતલબ કે સાહેબ નથી બરોબર? જો સાહેબ બરોબર ના હોય તો તમે જે રીતે નપાસ થાય છે બધા છોકરા નપાસ થાય, પણ બધા છોકરા તો પાસ થાય છે, બધા છોકરા પાસ થાય છે. તો એનો મતલબ શું છે કે ખામી આપણામાં છે. આનો મતલબ ખામી આપણા અંદર છે. તો કહેવાનો મતલબ કે આપણે જે કંઈક મહેનત કરીએ છીએ એ મહેનતનું વળતર ન મળે તો પછી મહેનત કરવાનો અર્થ ખરો? અહીંયા આગળ આ છે કે આ બ્રહ્માંડની અંદર કે ભાઈ આ ખેલ તમે બતાવ્યો, અહીં તો નરી મડા ગોઠક છે બધી, દુઃખ દુઃખ ને દુઃખ આના સિવાય કશું નથી. એક 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 છે, એક મુસીબત ટાળી નહીં 10 આવીને ઊભી રહે, આવો આ ખેલ છે. તો આપણને આની સમજ પડી તો આ ખેલમાંથી આપણે બહાર નીકળતા કેમ નથી? પરમધામની અંદર તો સુખ સુખ ને સુખ સિવાય બીજું કશું છે જ નહીં. ધનીના ચરણોની અંદર સુખ સુખ ને સુખ સિવાય બીજું કશું છે જ નહીં. તો પછી ધનીના ચરણોમાં આપણે આવતા કેમ નથી? ખેલને કેમ વળગી રહ્યા છે? હા ને આ પ્રશ્ન જાતે કરો કે અહીંયા આગળ આ ખેલની અંદર તો લાખો કરોડો ઉલઝનો છે એમ કે છે. એટલે મય વર કોડી લખ હજાર કોડી લાખો કરોડો ઉલઝન છે એમ કે છે. કે કર્યા કે ચુઆ કે હું શું કરું એમ કે છે. હું શું કરું એમ કે છે. આ બધી ઉલઝનો છે, હું કરું તો કરું શું? મુજા તણી કાયમ પરથાર, હું શું કરું? હું કોને કહું આ બધું? હું આ બધું કોને કહું એમ? પણ ધની તમે એક જ અમારા એવા છો. કેવા? સમર્થ ધની. અમારા બધા જ આ બધી ઉલઝનો તમે ટાળી શકો એવા તમે સમર્થ છો ધની.
અને એટલા માટે હું તમને કહી રહી છું, એટલા માટે હું તમને બતાવી રહી છું. હવે આનું એક સરસ ઉદાહરણ આપું. સરસ કે આપણે કંઈક કાર્ય કરી રહ્યા છીએ. સાંભળજો સુંદર સાહેબ, આપણે કંઈક કાર્ય કરી રહ્યા છીએ. આપણા હાથમાં કોઈ વસ્તુ છે. હવે લાગતું લાગતું તમારી તરફ આવી રહ્યું છે. લાગતું લાગતું. તમે શું કરી રહ્યા છો? આપણે શું કરી રહ્યા છીએ? એ લાગતું છે ને એને ઓલવવા પ્રયત્ન કરી રહ્યા છે. એ લાગતું છે એને ઓલવવા પ્રયત્ન કરી રહ્યા છે. ધણી આ બધું બેઠા બેઠા જોયા કરે છે. અથવા આપણા ધણી, આપણા પતિ છે, એ બધું જોયા કરે છે. આપણે એને ઓલવવા પ્રયત્ન કરીએ છીએ. પતિ કહી રહ્યા છે કે તું એને ઓલવવા પ્રયત્ન કરીશ નહીં, એ તારાથી ઓલવાશે નહીં. પતિ બેઠા બેઠા કહી રહ્યા છે કે તું એને ઓલવવા પ્રયત્ન કરીશ નહીં, તારાથી ઓલવાશે નહીં, તું દજાઈશ. છતાં પતિનું માનતા નથી અને એને ઓલવવા પ્રયત્ન કરીએ છીએ. અને પતિને કહે છે, અને આપણે પછી પતિને કહેતા રહીએ છીએ કે તમે આની અંદર મદદ નથી કરતા, આ બધું લાગી રહ્યું છે ને. પતિ કહે છે તું એને મૂકી દે ને, તું એને મૂકી દે. તો આપણે એને મૂકવું નથી અને ઓલવવા પ્રયત્ન કરવો છે. અને પાછા ધણીને કહીએ છીએ કે તું મને મદદ કર. શું કરે ધણી? ધણીએ કહ્યું કે તું એને મૂકી દે. સંસારની વાત છે. આપણે આ એક સંસારનું ઉદાહરણ આપું છું કે કશું આપણા હાથમાં છે, ચલો લાગતું લાગતું આવે છે તમારી તરફ, લાગતું લાગતું તમારી તરફ આવે છે. આપણે એને ઓલાવવા પ્રયત્ન કરીએ છીએ. આપણે એને ઓલાવવા પ્રયત્ન કરીએ છીએ. તો પતિ કે છે એ તારાથી ઓલવાશે નહીં, એને તું બહાર નાખ્યા, ઘરની બહાર નાખ્યા. તું ઘરની બહાર આપણે નાખવું નથી, એને છોડવું નથી અને એને ઓલાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ધણીએ કહ્યું કે તું આને છોડી દે, પણ ના. ધણીએ પણ કહ્યું કે તું આને ઓલવવા પ્રયત્ન કરીશ, તારાથી ઓલવવાનું નથી અને તું દજાઈશ. પણ આપણે તો એક જ દ્રષ્ટિ છે કે આને ઓલવીએ. આપણી દ્રષ્ટિ એક જ છે કે આ લાકડાને ઓલવીએ, લાકડું કે ગમે તે હોય આને ઓલવીએ. અને પાછા કહીએ છીએ ધણી કે તમે તે બેઠા બેઠા મને સલાહ આપો છો, અહીંયા આગળ આવીને મને આ મદદ કરવા લાગી હોય તો. આ વાત છે. અહીંયા આગળ જેમ ધણી કહે છે તું આ માયાને મૂકી દે, આ માયાને મૂકી દે, અહીંયા આગળ બહુ મોટી જંજાળો છે, આ છે તે છે. આપણે એને મૂકવી નથી, આપણે એને મૂકવી નથી. અને કહે છે કે ભાઈ મારી આ જંજાળો બધી તમે દૂર કરો. ધણી કહે છે તું એને મૂકી દે ને, બધી ઓટોમેટિક દૂર થઈ જશે. એને વળગીને શા માટે દૂર રહીશું? અહીં તો કરોડો, લાખો, કરોડો જંજાટો છે, એમ કે છે, મુસીબતો છે. પણ તું એને છોડી દે ને. જે ઉપર વળકાતો હી જા, હું હીકડી કંઠ ન છૂટે, લખ બતે હારિયા તોરી જોડી કાન જુડે. કે અહીંયા આગળ તો બેસુમાર ઝંઝટો છે, બેસુમાર મુસીબતો છે. અને આ બધી જે મુસીબતો છે, એક મુસીબત મારાથી પણ ન થઈ શકે. એ મુસીબતનો પણ મારાથી ઉકેલો ન આવી શકે, એવી બધી મુસીબતો છે. આવી બધી ગાંઠો છે, એમ કે છે, આવી બધી મુસીબતો છે, ઝંઝાટ છે. આ બધી એક ઝંઝાટ પણ મારાથી સોલ્વ ન થાય, એક મુસીબત મારાથી ન ટળે. ધણી જો તમે મારી સાથે ન હો તો એક મુસીબત પણ મારાથી ન ટળે. અહીંયા આગળ તો લાખો ને કરોડો છે, એમ કે છે. લખે બતે હાર્યા, લખે બતે હાર્યા. કે મેં બધી રીતે જોયું કે
આ બધી રીતે આને જોયું, નિરીક્ષણ કર્યું, બધું જ કર્યું મેં એમ કે છે. તોરે જોડી કાના જુડે. કે ધની, આની અંદર તમે રસ લો, આની અંદર તમારી મહેર હોય તો જ આ કાર્ય પૂર્ણ થાય. એ વગર આ પૂર્ણ થઈ શકે એમ નથી. અહીંયા આગળ લાખો ને કરોડો ઝંઝટો છે કે છે, મારાથી એક પણ ઝંઝટ ન ખુલે. પણ જો તમે આની અંદર રસ લો, આની અંદર તમે જો મને મદદ કરો, મહેર કરો, તો એકદમ સરળતાથી બધું કરી દે. ધની કહે છે તું એને છોડીને આવતી રહે આ બધી ઝંઝટો. અને એ આપણે છોડવું નથી. ઝંઝટોમાં જાતે આપણે ફસાઈને રહેવું છે અને ધણીને કહેવું છે કે આમાંથી મને બહાર કાઢો. જે વરા કા લાહીએ ત આવું બેઠીસ તરે કદમ, કોન વરા કો કેતીએ ઈ આઈમ મુજા ખસમ. હવે કે છે આ બધી મારી જે ઉલઝનો છે એ આ બધી ઉલઝનો મારી મિટાવી દો, હટાવી દો. હું તમારા ચરણોની અંદર બેઠી છું, હું તમારા ચરણોની અંદર બેઠી છું કે આ બધી મારી ઉલઝનો છે આ બધી તમે હટાવી દો. ધની કે છે તું મારા ચરણોની અંદર બેઠી હું તો આ ઉલઝનો તને સ્પર્શ ન કરી શકે. ધનીએ કહ્યું કે આ ઉલઝનો, તું જો મારા ચરણોની અંદર બેઠી હું તો આ ઉલઝનો તને સ્પર્શ ન કરી શકે, આવે જ નહીં. એનો મતલબ કે આ ઉલઝનોનો તું જે અહેસાસ કરી રહી છું, આ ઉલઝનોનો તું અહેસાસ કરી રહી છું અને એ અહેસાસ કરી રહી છું એનો મતલબ કે તું મારા ચરણોમાં નથી. જો તું મારા ચરણોની અંદર હોવ તો આનો અહેસાસ તને થાય નહીં. થાય? જાતે વિચારો, દિલથી વિચારો ને. જો આપણે ધનીના ચરણોની અંદર રહીએ, ધની સિવાય બીજું કશું જ ન હોય તો આ ઉલઝન, આ માયા આપણને છૂ શકે ખરી? આપણે ઘરની અંદર બેઠા છીએ, આપણે ઘરની અંદર બેઠા છીએ અને બહાર મુસળધાર વરસાદ પડતો હોય તો આપણને એની ચિંતા થાય ખરી કે ભાઈ હું પલળી જઈશ? એ વરસાદનું એક બૂંદ છે એ આપણને છૂઈ પણ ન શકે. કેમ? કે ઘરની અંદર બેઠા છીએ આપણે. પણ આપણે બહાર ફરતા હોઈએ અને આપણે કહીએ કે ભાઈ બહુ વરસાદ પડે છે, બહુ વરસાદ પડે છે, પરંતુ ભાઈ બહાર વરસાદ બહુ પડે છે તો તું ઘરમાં અંદર આવી જા ને. તને કોણે ના કહ્યું? કોણે તને રોકી રાખ્યો છે? તું ઘરમાં આવી તો નહીં પલળે તું. આ બધી તારી મુસીબતો છે ઓટોમેટિક દૂર થઈ જશે, તું ઘરની અંદર આવી જા. એમ અહીંયા આગળ પણ ઉલઝનો છે ક્યાં? જે બધી ઉલઝનો છે એ છે ક્યાં? તો એ બધી ઉલઝનો મનની ઉલઝનો છે, અંતસ્કરણની ઉલઝનો છે. આ માયા છે ક્યાં? તો માયા અંતસ્કરણની અંદર છે, દિલમાં માયા નથી. દિલની અંદર તો વાહિદત અને ઇશ્ક સિવાય કશું નથી. પણ એ જ્યારે આપણે એવું લાગે કે વાહિદત ને ઇશ્ક સિવાય બીજું કશું ન હોય દિલમાં, એવું તો હોતું છે. તમે તમારી જાતે જુઓ વિચારીને, આપણે આપણી જાતે વિચારીને જુઓ તમે કે ભલે આ માયાની અંદર રહ્યા, આપણે ભલે આ માયાની અંદર રહ્યા, ઉલઝનોની અંદર રહ્યા, પણ જ્યારે તમે તમારા પતિ સાથે બેઠા હો,
દિલથી વાતો કરી રહ્યા હોય, બાળક સાથે બેઠા હોય, દિલથી રમી રહ્યા હોય, તો તમને કોઈ પણ બીજી વસ્તુનું ભાન હોય છે ખરું? રહે છે ખરું? વિચાર્યું શા માટે? તે સમયે તમે તમારું દિલ ત્યાં કામ કરી રહ્યું છે, દિમાગ નથી કરી રહ્યું કામ. એટલે સમયનું ભાન નહીં હોય, તમને કશાની સુધ નહીં હોય. એ સ્થિતિ લાવી દો ને ધની માટે. એટલે જે કહ્યું છે કે જે ધારા વહી રહી છે, જે ધારા વહી રહી છે એને ઉલટાવી દો. જે દ્રષ્ટિ બહાર છે એને ઉલટાવી દો, ભીતર ના ચક્ષુ ખોલી દો. બીજી રીતે આ તનની અંદર જો આપણે તનની અંદર જોવા જઈએ તો તમે જુઓ કે જે આપણે જે શ્વાસ લઈએ છીએ, એક એક્ઝામ્પલ છે સમજવા માટે. જે શ્વાસ લઈએ છીએ અને એ જે શ્વાસ છે, એવું ના માનશો કે આની અંદર બળ નથી, શક્તિ છે. અને એ જ આખા શરીરને ઓક્સિજન પૂરો પાડે છે અને એ જ બળ આપી રહ્યું છે. અને આપણે સમજતા નથી, પણ મહત્વનું કામ છે. અને એ જે શ્વાસ લઈએ છીએ આપણે, એ શ્વાસ પહેલો ક્યાં જાય છે? તો નીચે નાભીની અંદર જાય છે. નીચે નાભીની અંદર જાય છે. અને એ જે નાભીની અંદર જે શ્વાસ થાય છે અને 72,000 નાડીઓ દ્વારા, સાંભળજો, 72,000 નાડીઓ દ્વારા આ શરીરને શક્તિ પ્રદાન કરે છે. કોણ? આ શ્વાસ જે કહીએ છીએ. હવે જે નીચે જે વહી રહ્યો છે, જે નીચે આવી રહ્યો છે, નાભીમાં જાય છે, નાકેથી મળીને નાભીની અંદર જઈ રહ્યો છે. હવે જો એ જે શ્વાસ છે એને જો આપણે ઉપર લઈ જઈએ તો, એ શક્તિને ઉપર લઈ જઈએ તો, સુંદર સાથ આ વિચારો, આ બારીક વાત છે. જે લોકો પ્રાણાયામ કરે છે એમને પૂછી જો શું કરે છે. જે લોકો સમાધિની અંદર બેસે છે એમને પૂછી જો શું કરે છે. કે ભાઈ અમને સમાધિ લાગી ગઈ, આ લાગી, તો કેવી રીતે સમાધિ લાગી? સમાધિમાં બેસી ગયા. તો શું કર્યું એમણે? પહેલાના ઋષિ મુનિઓ શું કરતા હતા? હજારો હજારો વર્ષ જીવતા હતા. શેર કેવી રીતે જીવતા હતા? શ્વાસ લેવાનું બંધ કરી દે. અને એ સ્ટેજ જાહેરી સ્ટેજ છે. અને એ સ્ટેજ જાહેર મીન્સ કે આ વજૂદ માટેનું છે. એને ઉલટાવી દીધી. જે શક્તિ નીચે જતી હતી એને ઉલટાવી દીધી. તો એ નૂરની અંદર ભળી ગઈ. એટલે સુરતા છે એ નૂરતા બની. એ સુરતા છે એ નૂરતા બની ગઈ. એમ જે ધારા વહી રહી છે, જે ધારા વહી રહી છે, સાંભળજો, એ આના બે માર્ગ છે. તો આ જે છે, આ જે પ્રક્રિયા હું જે બતાવી રહ્યો છું તમને, પહેલાના ઋષિ મુનિઓ કરતા હતા. પહેલાના ઋષિ મુનિઓ. હવે આની અંદર તમે પ્રાણાયામ કર્યું, તમે બધું જ કર્યું, પણ અહીંયા આગળ જ્યારે સદગુરુની કૃપા થાય, સદગુરુની આ સ્ટેજ પર જ્યારે સદગુરુની કૃપા થાય ત્યારે એમના દીદાર થાય. ત્યારે ધનીના દીદાર થાય કે પરમાત્માના દીદાર કરાય. જેના માટે કરતા હોય એમના દીદાર, કૃપા થાય ત્યારે.
આપણને અને એ સ્ટેજ મળી જાય અને એ જે દીદાર થાય અને એ જે બધું લીલા છે એ લીલામાં એમને બધી જોવાની મળે. આ સ્ટેજ છે. આપણને ધણીએ શું કર્યું? આપણને ધણીએ શું કર્યું કે એ તું આજે કરી રહ્યા છે એને તું છોડ. એટલે કે વજૂદનું કામ છે ખરું, પણ વજૂદનું કામ શું છે? વજૂદનું કેમ કે આપણી દ્રષ્ટિ જે બહાર ફરી રહી છે એને તું ભીતરમુખ કર, અંતર્મુખ થવા પ્રયત્ન કર, દ્રષ્ટિ બંધ કર દે, સંસારની ઈચ્છાઓ પૂર્ણ કર. એ ઇન્દ્રિયો જે છે સંસારની ઈચ્છા જે કરી રહી છે એ ઇન્દ્રિયો એટલી પ્રબળ છે, આ ઇન્દ્રિયો એટલી પ્રબળ છે કે તમે જે મને પકડાવો અમે પકડીશું. તો માયાને પકડવાની છોડાવી હૃદયના ચરણોને પકડાવી દો, ઓટોમેટિક બહિર્મુખથી અંતર્મુખ થઈ જઈશું આપણે, ઓટોમેટિક થઈ જઈશું. કહેવાનો મતલબ ઈચ્છા બહારની છોડી ભીતરની ઈચ્છા શરૂ કરો, ધામની લીલાઓની અંદર ડૂબો. અને ધામની લીલાઓની અંદર ડૂબીશું તો એક સમય એવો આવશે કે એ લીલાઓની અંદર આપણે એટલા ઓતપ્રોત થઈ જઈશું તો આ વજૂદનું પણ ભાન નહીં. જેમ તમે જુઓ તો બધાને અનુભવ છે, બધાને અનુભવ હશે એ બતાવી રહ્યો છું કે બે સહેલી વાત કરતી હોય, વાતોમાં એટલી લીન થઈ જાય વાતોમાં તો એમને સમયનું પણ ભાન ન રહે, સમયનું પણ ભાન ન રહે. આવો પ્રસંગ વિતકની અંદર છે. જો તમે ધણી દેવચંદ્રજી અને ગાંગજીભાઈનો ઉભા વાતો કરતા હતા, ભણિયારોએ પાણી ભરત્યો થયો અને કહ્યું ભાઈ તમારા પગે લોહી નથી ઉતરતું કે થાકતા નથી, એક જગ્યાએ બેસીને તો વાતો કરો. પણ એ વાતોની અંદર એટલું બધા લીન થઈ ગયા હતા, 3 કલાક સુધી, 4 કલાક સુધી સમયનું ભાન ન રહે. ક્યારે? એની અંદર એટલા લીન થયા. એમ આપણે પણ આ લીલાઓની અંદર જ્યારે એટલા લીન થઈ જઈશું તો આ વજૂદનું આપણને ભાન નહીં. અને આ વજૂદનું જ્યારે ભાન નહીં રહે ત્યારે એ લીલાઓની અંદર તમે જે લીન થઈ ગયા છો એની અંદર આની અંદર એમના દીદાર થશે, એમની સાથે લીલા કરતા રહેશે. જેમ રાસની અંદર અંતર્ધ્યાન થયા પછી શું થયું જુઓ સુંદર સાથ. તામસ્ય સખ્ય જે રીતે વ્રજની અંદર લીલા કરતા હતા એ જ લીલા કરવાની શરૂ કરી અને એની અંદર લીન થઈ ગયા, પોતાની સામે દેખાયા. એટલે એને પગલે ચાલીએ, આ છે એના પગલા ચાલો. ત્યાં આગળ આપણે શું કરતા હતા? વ્રજ અને રાસ શું છે કે એને પગલે ચાલીએ તો વ્રજ અને રાસમાં આપણે શું કરતા હતા? સંસ્થાનું બધું જ કામ કરતા હતા વ્રજની અંદર, પણ લક્ષ્ય શું હતું આપણું? આ ભૂલીને બેઠા છે. જો ધનીના ચરણોની અંદર આપણે બેઠા હોઈએ તો આ ઉલઝનો આપણને છૂ શકે ખરી? એટલે કે જે લે વડાકા લાહિયા તે આવું બેઠીશ તેરે કદમ, તરે કદમ, હું તમારા ચરણોની અંદર બેઠો છું તો આ બધી ઉલઝનો મારી દૂર કરો એમ કે છે. જો તું ચરણના ચરણોમાં જ બેસી ગઈ તો પછી ઉલઝનો રહે જ ક્યાં? કે આ ઉલઝનોને તમે હટાવો એમ કે છે. ધની કે છે આ ઉલઝનો હટી ગઈ, તું મારા ચરણોમાં હોવ તો આ બધી ઉલઝનો હટી ગઈ. કે તમે મારા પતિ છો કે હું તમારા ચરણોની અંદર બેઠી છું. હવે ખરેખર એ ધણીના ચરણોમાં બેઠી છે. જો એ ખરેખર ધણીના ચરણોની અંદર બેઠી હોય તો એ ઉલઝનો એને છૂ ન શકે. પણ છતાં જો એને એ ઉલઝનોનો ભય હોય તો કે તું ધણીના ચરણો તે પકડ્યા નથી, તે ધણીના ચરણો પકડ્યા નથી, તે પેલી ઉલઝનોને પકડી રાખી છે એટલે ઉલઝનો તને પકડી રહી છે.
કે તમે મારા પતિ છો, સમર્થ છો એમ. હું તમારા ચરણોની અંદર બેઠી છું. તમે આટલા સમર્થ છો તો મારી આ ઉલઝનો તમે દૂર કરો ને. અને જો આ રીતે ખરા દિલથી બેસીશું તો કોઈ પણ ઉલઝન કે કોઈ પણ ઝંઝટ નહીં, કશી ચિંતા નહીં. કોન વીરા કો વેત કેતીય ઈ આઈમ મુજા ખસમ. હવે કે મને કોઈ મુશ્કેલી નહીં નડે, બધું સરળતાથી. અને ધનીને જેણે જીવન પોતાના ધનીને સોંપી દીધું છે, જે જીવન પોતાના ધનીને સોંપી દીધું છે, એનું તમે જીવન જુઓ. એને કોઈ કોઈ મુશ્કેલી કે કોઈ ઉલઝન નહીં હોય, એને કોઈ તકલીફ નહીં હોય. હશે ભાઈ, જે આવી છે તમને કાઢવી છે કરશે, ને કર હું દુખી તો એ દુખી થશે. જે કંઈ કરવું હોય તમે કરો, હું શા માટે કરું? તમે બતાવ્યું, મેં જોયું. હવે તમારે ખેડવાનું તમારે છે, મારે નથી. પણ આપણે લઈને કરીએ તો મારી પર મુસીબત છે, મારી પર મુસીબત છે. તો મારી પર મુસીબત છે એ મારું એ જ અંતસ્કરણ ખડું થઈ ગયું છે. તમારું અંતસ્કરણ ખડું થઈ ગયું તો એ વળી ગયું. તો તમારે જે કરવું હોય કરો, હું તો આ બેઠી છું. જેમ નરસૈયો, તમે જો નરસિંહ મહેતા નાતની અંદર બધે નોતરું દઈને આવે છે. નાતની અંદર બધે નોતરું દઈને આવે છે કે ભાઈ આ રવિવારે મારા ઘરે પ્રોગ્રામ છે, તમે આવો. ઘરમાં કશું છે નહીં, બધાને નોતરું દઈને આવે છે. પતિ કે છે લાઈક કંઈક તો કરવું પડશે ને ભાઈ, આ તો અહીંયા નોતરું બધે દઈ આવ્યો છે, હમણાં બધા આઈને ઉભા રહેશે, હું કરીશ શું? તમને ઘી લેવા મોકલે છે, જાઓ ભાઈ તમે ઘી લઈ આવો. નરસિંહ મહેતા ઘી લેવા જાય છે. અહીંયા આગળ પત્ની ચિંતા કરી રહી છે. તો ઘી તો લેવા જાય છે. પેલો દુકાનદાર કહે છે ભાઈ તું ભજન ભજન ગા તો હું તને આપું, ને કરું તને ઉધાર ઉધાર ના આપું. એ ભજન ગામમાં લીન થઈ જાય છે. હવે લીન થઈ ગયા તો તમારે ઉઠાવો તો ઉઠાવો, હું તો આ બેઠો અહીંયા આગળ. આવે છે કે નથી આવતા? છૂટકો જ નથી. પણ ક્યારે કે ત્યાં આગળ લીન થઈ જાઓ ત્યારે. કહેવાનો મતલબ કે જો ખરેખર જો આપણે ધણીના ચરણોની અંદર બેઠા હોઈએ તો આ ચિંતા શોની? ચિંતા કરો છો એનો મતલબ કે આપણું જે ચિંતન છે એ ચિંતનનો અભાવ છે, એના માટે ચિંતા થઈ રહી છે. ધણીના ચરણોની અંદર બેઠા હોઈએ તો એ ચિંતનની અંદર આપણો અભાવ છે, એટલે ચિંતાઓ આપણને સતાઈ રહી છે. એ ચિંતનની અંદર ડૂબેલા હોઈએ તો હવે એની અંદર આપણે ડૂબ્યા છે તો જે કંઈક આફત આવે એનું રક્ષણ કોણ કરે? એક કવચ બની જાય છે. પછી એક કવચ બની જાય છે. એ માયા આપણને છૂ પણ ન શકે. પણ એ કવચ આપણે બનાવવાનું છે. અને એ કવચ શું છે કે આપણે અંતસ્કરણોથી બહાર નીકળી અને દિલ તરફ ગયા છે, અને દિલના દરવાજા બંધ કરી દે. એ દિલના દરવાજા જ્યારે બંધ કર્યા એ કવચ થઈ ગયું. જેમ ઘરની અંદર આવે ને, ઘરના બારણા બંધ કરી દીધા. હવે ઘરના બારણા બંધ કરી દીધા પછી તમને એ વરસાદ જે છે, બહારનો જે વંટોળ જે છે એ તમને છૂઈ શકે ખરું? બહાર ગમે એટલી વીજળી પડતી હોય, ગમે એટલા વરસાદ પડતો હોય, શું ફેર પડે છે? વિચારજો, આની પર વિચાર કરો.
ચુઆરુઆ કે હારિયા બેઠા આયા મુબટ લાહીએ દમ મેં તુહી ધની અખે કીને ના પટ. હું તમને કહી રહી છું, રોઈ રહી છું, દેખતી જોઈ રહી છું. ચુઆ રૂઆ કે હારિયા બેઠા આયા મુબટ. હું તમને જોઈ રહ્યો છું કે તમે મારી બાજુમાં બેઠેલા છો. એમ વાણીથી આપણને આની સૂઝ પડે છે કે તમે મારી બાજુમાં બેઠેલા છે. હું તમને કહી રહી છું, રોઈ રહી છું. મને છે હું કે તમારા ચરણોની અંદર બેઠો છું, તમારી બાજુની અંદર હું બેઠો છું. એમ કે છે. હવે કે છે મારી આંખ અને કાનને તો પડદા પડેલા છે. હવે જો કે મારી આંખ અને કાનને જો પડદા પડેલા હોય તો તું શું જોઈ રહી છે? પેલા પેલું તો આ પ્રશ્ન થાય ને કે તું શું જોઈ રહી છું, તું શું રોઈ રહી છું? કે તમે તો એક પલની અંદર જે આ પડદા છે એ તમે હટાવી દો એટલે તમે સમર્થ છો. એક પલની અંદર હટાવો તો આ પડદા તમે હટાવતા કેમ? પ્રશ્ન આ છે. હવે ધની હું શું કહી રહ્યા છે કે આ પડદો કર્યો કોણે? આ પડદો કર્યો કોણે? ધનીએ કર્યો? ના, આપણે માગ્યો એટલે ધનીએ કર્યો. આપણે માગ્યો એટલે ધનીએ કર્યો પડદો. ઈશ પ્રબંધ શા માટે કર્યો તમે? ધની તો 1 મિનિટમાં પડદો હટાવી દે, એક પલની અંદર પડદો હટાવી દે. ઈશ પ્રબંધ શા માટે કરીને બેઠા? શા માટે આ ખેલ જોવા માંગ્યો? એટલે પડદો જાતે કરીએ છીએ આપણે તો પછી જાતે હટાવવાનો હોય. સામે ચડીને માગીએ છીએ, એમની પાસે સામે ચડીને માગીએ છીએ અને પછી એમને કહે છે તમે હટાવો. હવે કેવી રીતે હટાવો? હવે એ પડદો કેવી રીતે હટાવે? એ પડદો ક્યારે હટે? કે જ્યારે તમે એમને રાજી કરો ત્યારે. એ વગર પડદો હટે નહીં. તો ધનીને રાજી કરવા માટે શું કરવું જોઈએ? ધની તો આપણી પર રાજી જ છે. ધની આપણી પર રાજી છે. તો ધનીને રાજી કરવા માટે શું કરવું જોઈએ? વિચારો. આપણો સંસારનો ધની આ રીતે કરી દયો હોય તો, પડદા ના બોલતો હોય તો શું કરતા હોય? તો એને રાજી કરવા માટે શું શું કરી રહ્યા છે જુઓ તમે. ઈશ્ક શું સેવા કરું, આ સેવા કરી દો. સો વરા કે હેકડી ગાલ ઈ આઈએ મુજો હલ્લે ન તીરે જે તરો હે પણ ચુઆથી તો હી જે ચાહીએ. 100 વરા કે હેકડી કે 100 વાતની એક જ વાત છે ધની. 100 વાતની એક જ વાત છે ધની કે આ ખેલમાં મારું કશું ચાલતું નથી. ગાલ ઈ આઈએ મુજા હલ્લે ન તીર જેતરો. મુજા હલે ન તીર જેતરો કે મારું આ ખેલમાં કશું નથી ચાલતું એમ કે છે. અને આ તમને હું જે કંઈક કહી રહી છું એમ કે છે, હું આ તમને જે બતાવી રહી છું એ તમે કેવડાવો છો તારે હું કહું છું, મારું કશું નથી ચાલતું એમ. જો આપણું કશું ચાલતું ન હોય તો આપણે શા માટે કહીએ છીએ મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, હું જાગણી કરી રહી છું, આ કરી રહી છું, પેલું કરી રહી છું, મને આવડે છે? શા માટે કરી રહ્યા છે આ બધું? હું કહું એ સાચું. કાઢો આ મેં ખુદી કાઢો. 100 વાતની જો એક જ વાત આ હોય
કે ભાઈ આપણાથી કશું થતું નથી. હવે જો આપણાથી કશું થતું ન હોય, આપણે કશું કરતા ન હોઈએ, તો આ મારું છે ને આ મારું છે શા માટે કરી રહ્યા છે? ધણીના ચરણોની અંદર આપણે બેઠા છે, આપણું કશું છે જ નહીં. સમજી લો. પાછા કે છે તમે કેવડાવો છો તો હું કહી રહી છું. હવે જો એ કેવડાવતા હોય ને કહી રહેતા આપણે કહી રહ્યા હોઈએ, તો એની સાથે સાથે આપણે અંદર વિચાર કેમ નથી કરતા કે આ બધી વસ્તુ તો મારી છે નહીં? આની સાથે સાથે એ પણ વિચાર કરો ને. અહીંયા આપણું કશું ચાલતું નથી, આપણું કશું છે નહીં. આપણે તો ધની સિવાય બીજું કોઈ છે નહીં. તો આની અંદર બુઝરગી આવે છે ક્યાંથી આપણને? આમની સાથે ન બોલો, અહીંયા નિજાનંદ ની છે ન જાઓ, આ ના કરો, પેલું ન કરો. ક્યાંથી આ બધું આવે છે? ધનીને પહેચાન્યા નથી, સુંદર સાથે પહેચાન્યા નથી તમે. જો એ પહેચાન આપણને થઈ હોય તો આપણે આ શબ્દો ન કાઢી શકીએ. મું બધે તું છુડાઈએ, તિતબી કાય ન ગાલ, જી ફિરાઈએ તી ફિરે, કોલ ફેલજે હાલ. કે જે કંઈ કરી રહ્યા છો તમે કરી રહ્યા છો, તમે માયાની અંદર નાખી દો તો તમે છુડાવો. બીજા કોઈની તો આથી કોઈના બીજા કોઈની તો વાત છે નહીં. બીજું તો કોણ કરી શકે? તમે મારા ધણી છો, તો આની અંદર તમે નાખ્યા છો તો તમે છુડાવો અમને. હવે કે છે કે તમે જે રીતે ગુમાવી રહ્યા છો, જે રીતે બતાવી રહ્યા છો, જે રીતે દર્શાવી રહ્યા છો, એ રીતે અમે કરી રહ્યા છીએ. એટલે અમારી કહેણી, કરણી અને રહેણી ફરી રહી છે. તમે જેમ કરી રહ્યા છો એમ કરી, જેમ કરાવી રહ્યા છો એમ કરી રહ્યા છે અમે. અહીંયા આગળ બ્રેક મારવાની છે આપણે. એટલે ધણીએ કહ્યું મેરી રૂહ તું આંખે ખોલ. એ બ્રેક આપણે અહીંયા મારવાની છે. જો ધણી જે રીતે કરાવી રહ્યા છે, જો એ રીતે જો કરતા હોઈએ તો અવશ્ય ધણીના ચરણોની અંદર જાગૃત થઈ જઈએ. પણ ધણી જે બતાવી રહ્યા છે એ પ્રમાણે જો કરતા હોઈએ તો કદાપી એ બ્રેક મારવાની છે આપણે. એટલે ધણી શું કે છે? સાહેબી છોડ કે તું મેરા આશિક બન જાય. ધણી કહી રહ્યા છે, આપણે નથી કહેતા. આપણે ધણીને કહી રહ્યા છે કે તારી સાહેબી છોડીને મારો આશિક થાય. ધણી એ સાહેબી તો તે માગી છે, હું શા માટે મારી સાહેબી છોડું? રૂહોને મારી સાહેબી શું છે આની શુદ્ધ નથી, મારે આની પહેચાન કરાવવી પડશે. અને એ સાહેબી ધણી બતાવી રહ્યા છે, આપણે માગી છે, બતાવી રહ્યા છે. ઈશ્ક રબદ કર્યો છે. હવે ધણીને કહીએ છીએ ઈશ્ક રબદ કર્યો. હવે ધણી સાહેબી છોડી અને ઈશ્કમાં આવે ખરા? એટલે સાહેબી છોડ કે મેરા આશિક બન જાય. ધણી કે છે મેં તો સાહેબી છોડી દીધી, હું તારો આશિક બન્યો, પણ તું આ સાહેબી છોડ. અને ધણી કે છે કે સાહેબી છોડ, આ મિથ્યા છે, આ ફોક છે, એને છોડ અને તું મારી આશિક બની જા. એટલે તમે જે રીતે ગુમાવી રહ્યો છે એ રીતે મારી કહેણી કરણીને રહેણી ગુમી રહી છે. પણ અહીંયા આગળ બ્રેક મારો કે એ કઈ રીતે ગુમી રહી છે? દિલથી ગુમી રહી છે કે અંતસ્કરણથી ગુમી રહી છે? વિચારો આની પર, વિચારી આની પર વિચાર કરો કે જે કંઈ કરી રહ્યા છે આપણે ધણી માટે, એ દિલથી કરી રહ્યા છે કે દિમાગથી કરી રહ્યા છે? જો દિલથી કરી રહ્યા તો આપણી રહેણી અવશ્ય બદલાય, એમાં કોઈ સંશય નથી.
જો આપણી રહેણી ન બદલાતી હોય તો સમજી લેવાનું કે આપણે અંતસ્કરણથી કરી રહ્યા, વજૂદથી કરી રહ્યા છીએ. સમજી લેવાનું. હાણે માહેથી મુગામી ધણી મુજા સુજાણ સબ સ્વાલ શ્રી મહામતી ચોય મુ લાડલા ધની પારતું નૂર જમાલ. કે હવે મહામતી કહી રહી છે કે મહામતી કે હે ધની, મારી પ્રાર્થના હવે તમે સાંભળો, મારી અરજી તમે સ્વીકારો. કે હું તમારી પાસે માગી રહી છું, એમ કે છે. હું તમારી પાસે માગી રહી છું એમ. મુજા સુજાણ સબ સવાલ. હવે કે છે કે મારા જે લાડ પ્યાર છે એ તમે પૂરા કરો. આ માગી રહી છું, બીજું કશું નહીં. આપણે શુદ્ધની પાસે માગી રહ્યા છીએ. મારા લાડ પાર છે, મારા લાડ કોડ છે એ તમે પૂરા કરો, બીજું કશું નથી માંગતી. આ માયાનું કશું નથી માંગતી. આપણે તો ધણી મારું આ કામ કરજે, મારું આ કરજે, મારું પેલું કરજે, મારું આ કરજે. તને કે છે આ બધું કામ જ કરવાનું હોય તો તું પરમધામ શા માટે આવી? તારે આ બધું જોઈતું હોય તો તું પરમધામથી આવી શા માટે? પરમધામમાં તું ઈચ્છા કરો પેલા તો હજારો ગણું ત્યાં હોય છે. એ છોડીને શું આવી તું? એને કહેતો તું ઘરે પાછી ચાલ ને. આની પર વિચાર કરો. ધની પાસે માગો, અવશ્ય માગો. આપણો અધિકાર છે. હવે અધિકાર મીન્સ કે આપણે ધનીની અંગના છે. અધિકાર એટલે અહમનો અધિકાર ન સમજો. આપણે ધનીની અંગના છીએ. એટલે ધની પાસે આપણા દિલની ઈચ્છા પ્રગટ કરો. પણ આ દિલની ઈચ્છા પ્રગટ કરતા પહેલા સમજી લો, જો ધનીના દિલ સાથે જો ઉત્પ્રોત થઈ જશે તો માંગવાની કશી જરૂર નથી. ધની તો આશિક બનીને આવેલા છે. શું માંગવાનું શું? ધની ઓટોમેટિક આપણી ઈચ્છા, દિલની ઈચ્છા થાય એ પહેલો પૂર્ણ કરશે. દિલની અંદર ઈચ્છા થઈ એ પહેલા પૂર્ણ થઈ જશે. માગીએ છે, માગે કોણ? પેલું તો માગે કોણ? ધની પાસે માગે કોણ? આપણે કોઈની પાસે માગીએ મીન્સ આપણે અને એ જુદા છે. જુદાગી આવી ગઈ. આગળ આપણે જોઈ ગયા કે સચ્ચિદાનંદ સત સ્વરૂપ અને આનંદ સ્વરૂપ. સચ્ચિદાનંદ કહીએ છીએ ખરા, સત સ્વરૂપ ને આનંદ. રાજી મહારાજે શું કહ્યું? એ મારું જ સ્વરૂપ છે. એ મારું જ સ્વરૂપ છે. ધનીએ કહી દીધું કે આ મારું જ છે. બસરી મલકીને હરકી 3 એક સ્વરૂપ છે, મોહમ્મદની 3 સુરત છે, એ પણ બતાવી દીધું. પણ જ્યારે એ જ અક્ષર બ્રહ્મ માગે છે ત્યારે જુદાગી આવી ગઈ. એ જ શ્યામાજી રૂહલ્લાહ, શ્યામાજી સુંદરબાઈની આત્મ ખેલની અંદર છે. સુંદરબાઈની આત્મ એ ધની પાસે માગે છે, જાગણી મારાથી કરાવો. જુદાગી આવી ગઈ. એ તો અંદર જ છે. શા માટે માંગવું પડ્યું? વિચાર્યો. માગીશું તો જુદાગી આવી જશે. ન માગ. હા, તમારા દિલમાં ઈચ્છા થશે, એ પૂર્ણ થશે અવશ્ય. આમાં કોઈ સંશય નથી. દિલની ઈચ્છા પૂર્ણ કરશે. પણ એની બહેતર બોલો. ઇશ્ક સો સેવા કરો. બસ ઇશ્કથી સેવા કરો, બધું જ બદલાશે. સમયને ધ્યાનમાં આપી આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. પ્રકરણ 9 ચોપાઈ 437 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. અને સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ અને આ બધું આપણે જે માગ્યું છે ને એના પછી આશિકના ગુના શું છે એ સમજાશે. આપણને બતાવશે કે ભાઈ હવે ત્યાં બધું માગ્યું તો કરું, મારી પાસે બધું કર્યું,
હવે તું જો. એટલે આશિક કા ગુના એ આપણે કાલે જ જોઈશું. અને આ પ્રકરણને ચોપાઈ દોડાવીએ અને અહીંયા આગળ આજના દિવસ પૂરતું સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ છીએ આપણે. હાણે માહેથી મુગા મુદણી મુજા સુજાણ સબ સ્વાલ શ્રી મહામતી ચોય મુ લાડલા ધની પ્યાર તું નૂર જમાલ ધણી પાર તું નૂર જમાલ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાત. સર્વ સુંદર સાતના ચરણમાં કોટાન કોટ ધર્મ પ્રણામજી.